નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત સરકારના જે છઠ્ઠા પગાર પંચ અંતર્ગત નિવૃત્ત થયેલા પેન્શનર્સો કે જેમને 30 જૂન અને 31 ડિસેમ્બરના રોજ જેઓ નિવૃત્ત થયા છે તેમને એક વધારાનો નોશનલ ઇજાફો એટલે કે ઇન્ક્રીમેન્ટમાં ઇજાફો આપવાનો હાઈકોર્ટ દ્વારા ગુજરાત સરકારને સૂચન કરવામાં આવ્યું છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ સૂચનનું મિત્રો અર્થઘટન કંઈક અલગ કરાતું હોવાથી આ ભેદભાવભર્યા ઠરાવનો જે છે તે ગુજરાત નાણાં વિભાગનો જે ઠરાવ કરવામાં આવે છે તેને લઈ અને પેન્શનર્સો દ્વારા જે છે તે મિત્રો અલગ અલગ જે છે તે રીતે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે. તો આજના વિડીયોમાં વિગતવાર જાણીએ કે શું હોય છે 30 જૂન અને 31 ડિસેમ્બરે નિવૃત્ત થતા કર્મચારીઓ માટે વધારાનો નોશનલ ઇજાફો, કોને મળે છે આ ઇજાફો, અને મિત્રો સરકાર દ્વારા જે હાઈકોર્ટ દ્વારા જે ચુકાદો કરવામાં આવે છે તેનું કઈ રીતે ગલત ખોટી રીતે અર્થઘટન કરી અને જે છે તે પેન્શનરોને નુકસાન કરવામાં આવી રહ્યું છે. સાથે જ મિત્રો જે કઈ સાલ સુધીમાં રિટાયર થયેલા કર્મચારીઓને આ નોશનલ ઇજાફો મળવાપાત્ર થશે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો 30 જૂન અને 31 ડિસેમ્બરના રોજ જે સરકારી કર્મચારીઓ નિવૃત્ત થાય છે તેમને મિત્રો તેમની જોઈનિંગ પ્રમાણે જો આગળનું એટલે કે 1 જુલાઈ અથવા તો 1 જાન્યુઆરીનું એટલે કે 30 જૂને નિવૃત્ત થતા કર્મચારીઓને જો 1 જુલાઈનું ઇન્ક્રીમેન્ટ મળવાપાત્ર થતું હોય અને જે 31 ડિસેમ્બરે નિવૃત્ત થતા કર્મચારીઓને 1 જાન્યુઆરીનું જો નેશનલ ઇન્ક્રીમેન્ટ મળવાપાત્ર થતું હોય તો તેઓને મિત્રો સરકાર દ્વારા જે છે તે મિત્રો ચુકાદો આપવામાં આવે છે કે પેન્શનર્સોને, આવા પેન્શનરો કે જેઓ 30 જૂન અને 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થયા છે ને તેમને 1 જુલાઈ અથવા 1 જાન્યુઆરીના રોજ તેમનો જે છે તે મિત્રો ઇન્ક્રીમેન્ટ, જે વાર્ષિક ઇન્ક્રીમેન્ટ સરકાર દ્વારા આપવામાં આવે છે તે મળવાપાત્ર થતું હોય તો તેવા કર્મચારીઓને ગુજરાત સરકારના કર્મચારી કે જેઓ છઠ્ઠા પગાર પંચ અંતર્ગત નિવૃત્ત થયા છે પેન્શનર્સો તેમને મિત્રો હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે સરકારને કે આવા કર્મચારીઓને 30 જૂન અને 31 ડિસેમ્બરનું વધારાનું નેશનલ ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે. આપ સૌને જણાવી દઈએ કે ગુજરાત સરકારના કર્મચારીઓની લગભગ જે જૂના કર્મચારીઓ હતા કે જેઓ છઠ્ઠા પગાર પંચ, પાંચમા પગાર પંચ અંતર્ગત નોકરી કરતા હતા અને હાલમાં પેન્શન મેળવી રહ્યા છે તે તમામ કર્મચારીઓની બર્થ ડેટ જે છે તે 1 જૂન હતી. એટલે કે આ તમામ કર્મચારીઓ 30 જૂનના રોજ વધારે પડતા નિવૃત્ત થતા હોય છે, કારણ કે સરકાર દ્વારા જે બર્થ ડેટ હોય છે જે મહિનાની તે મહિનાની અંતિમ તારીખે કર્મચારીઓને નિવૃત્ત કરવામાં આવે છે. એટલે કે 1 જૂનના રોજ જે સરકારી કર્મચારીઓ જે વધારે પડતા મિત્રો જે જૂના કર્મચારીઓ હતા તેમની બર્થ ડેટ હોવાથી તમામ કર્મચારીઓ 30 જૂનના રોજ નિવૃત્ત થતા હોય છે. પરંતુ મિત્રો કોઈ કર્મચારીની જો ખાતામાં જોઈનિંગ ડેટ જે છે તે 1 જુલાઈથી લઈને 31 ડિસેમ્બર સુધી હોય તો તેવા કર્મચારીઓને જે જુલાઈનું જે ઇન્ક્રીમેન્ટ મળવાપાત્ર થતું હોય છે તે મળતું ન હતું, જેને લઈને આ પેન્શનર્સોએ હાઈકોર્ટમાં રીટ કરી હતી, જેને લઈને હાઈકોર્ટ દ્વારા જે છે સૂચન કરવામાં આવ્યું છે સરકારને કે આવા કર્મચારીઓને જો જુલાઈનું ઇન્ક્રીમેન્ટ મળવાપાત્ર થતું હોય તો તેમને વધારાનું એક ઇન્ક્રીમેન્ટ આપવામાં આવે. તેવી જ રીતે મિત્રો સુપ્રીમ કોર્ટે ભારતના અલગ અલગ રાજ્યોના કેસનો જે છે મિત્રો અભ્યાસ કર્યા બાદ જે 1 જાન્યુઆરી એટલે કે જે મિત્રો 1 જાન્યુઆરી જે લોકોને ઇન્ક્રીમેન્ટ મળવાપાત્ર થતું હોય અને જેઓ મિત્રો 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થતા હોય તો તેવા કર્મચારીઓને પણ મિત્રો નેશનલ ઇન્ક્રીમેન્ટ આપવાની વાત કરી હતી. પરંતુ ગુજરાત સરકાર દ્વારા આ જે હાઈકોર્ટનો જે મિત્રો ચુકાદો હતો તેનું અર્થઘટન કંઈક અલગ કરવામાં આવ્યું અને ભેદભાવભર્યો ઠરાવ કરવામાં આવે છે. એટલે કે ગુજરાત રાજ્યના નાણાં વિભાગ દ્વારા ગતરોજ 30 જૂનના રોજ નિવૃત્ત થયેલ કર્મચારીઓ કે જેઓ વર્ષ 2006થી લઈ અને વર્ષ 2023 સુધી જેઓ નિવૃત્ત થયા છે તેવા કર્મચારીઓને 30 જૂનનો નેશનલ ઇન્ક્રીમેન્ટ આપવાનો જે છે તે ભેદભાવભર્યો ઠરાવ કરવામાં આવ્યો હતો, જેને લઈ અને આ ભેદભાવભર્યા ઠરાવનો જે છે તે મિત્રો વિરોધ કરવામાં આવે છે અને 30 જૂનના રોજ નિવૃત્ત થયેલ કર્મચારીઓના પેન્શનની ચૂકવણીમાં નાણાં વિભાગના આ ઠરાવને ગુજરાત પેન્શનર એસોસિએશન દ્વારા વિરોધ નોંધવામાં આવે છે. રાજ્ય સરકારમાંથી 30 જૂનના રોજ નિવૃત્ત કર્મચારીઓ અધિકારીઓને એક પેન્શન મળવાપાત્ર ઇજાફાના લાભ માટે સરકારના નાણાં વિભાગ દ્વારા 12 ઓગસ્ટના રોજ જે છે તે એક ઠરાવ કરવામાં આવેલો હતો અને આ ઠરાવનો ધી ગુજરાત પેન્શન એસોસિએશને સખત વિરોધ સાથે વખોડી કાઢવામાં આવ્યો છે. આ અંગે ધી ગુજરાત પેન્શનર એસોસિએશનના પ્રમુખ કેસરસિંહ બિહોલા, મહામંત્રી નંદુભાઈ પટેલ દ્વારા જણાવાયું છે કે રાજ્ય સરકારના 30 જૂન નિવૃત્ત થયેલ કર્મચારીઓ અને અધિકારીઓના પેન્શન વિષયક લાભોની ચૂકવણી કરવા સરકારનો ભેદભાવભરી નીતિનો સખત વિરોધ કરવામાં આવે છે. નાણાં વિભાગ દ્વારા તારીખ 12/8/2024ના રોજ ઠરાવમાં 30 જૂનના નિવૃત્ત કર્મચારીઓને અધિકારીઓને 1 જુલાઈનો મળવાપાત્ર ઇજાફો પેન્શનમાં ઉમેરી લાભ આપવાનો ઠરાવ તારીખ 30/6/2006થી લઈ અને 30/6/2023 સુધીમાં નિવૃત્ત થતા તમામ પેન્શનર્સને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચક્કરમાં નાખી અંદાજિત 25,000 જેટલા નિવૃત્ત કર્મચારીઓ અને અધિકારીઓને કરોડો રૂપિયા કોર્ટ મેટર ખર્ચ તથા વકીલ ફી ચૂકવી મળવાપાત્ર ઇજાફાના લાભ માટે પોતાના તરફી ચુકાદો લાવેલ છે. આ ચુકાદાનું જે છે તે અર્થઘટન થોડી મરોડી કરી નાણાકીય બોજાના બહાના હેઠળ નિવૃત્ત કર્મચારી અધિકારીઓની નિવૃત્તિ તારીખથી 3 વર્ષ સુધીનું એરિયસ ચૂકવવાનો એક તરફી ભેદભાવભર્યો ઠરાવ કરી હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદાની હળાહળ અવગણના કરવામાં આવેલ છે. ગુજરાત રાજ્યના નાણાં વિભાગ દ્વારા હાઈકોર્ટ દ્વારા નિવૃત્ત વિષયક તમામ લાભ ઇજાફા સાથે એરિયસ ચૂકવવા સહિતના આદેશનો અમલ કરવાને બદલે 86,000 જેટલા પેન્શનર્સનું જીવન નિર્વાહ પેન્શન પર નિર્ભર છે તેમને ફક્ત 3 વર્ષનો વાસ્તવિક લાભ આપી ચુકાદાનો નિરર્થક બનાવવાનો 42 પ્રયાસ જે તે ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા કરવામાં આવેલ છે, જેને ગુજરાત સરકારના 5,00,000
જિલ્લા પેન્શનર્સ દ્વારા સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે અને 30મી જૂન 2006થી લઈ અને 30 જૂન 2023 સુધીમાં નિવૃત્ત થયેલ કર્મચારીઓ અને અધિકારીઓ કે તેઓની નિવૃત્તિ વાસ્તવિક તારીખથી 30/6/2024 સુધીનો એક ઇજાફો જે છે તે એરિયસમાં તાત્કાલિક ચૂકવણી કરવા માંગણી કરવામાં આવેલ છે. હાઈકોર્ટના ચુકાદાનો અમલ ન કરવા સબબ ગુજરાત પેન્શનર એસોસિએશન સાથે સંકળાયેલા હજારો નિવૃત્ત કર્મચારીઓ અધિકારીઓએ હાઈકોર્ટ દ્વારા તરફેણમાં મેળવેલ ચુકાદાના પિટિશનરો સરકાર દ્વારા ચુકાદાનો અમલ ન કરાતા હવે ન્યાય માટે કોર્ટ કન્ટેમ્પ દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે તેવું જણાવવામાં આવી રહ્યું છે. આમ ગુજરાત સરકારના ભેદભાવદારે આ નીતિને લઈ અને મિત્રો હાલમાં તમામ કર્મચારીગણ જે છે તે મિત્રો એનો વિરોધ નોંધાવી રહ્યા છે. જોવાનું એ રહેશે કે શું સરકાર વર્ષ 2006થી જ નિવૃત્ત થયેલા કર્મચારીઓને વર્ષ 2023 સુધી નિવૃત્ત થયેલા કર્મચારી તમામને મિત્રો જે તે તારીખથી જે છે તે મિત્રો આ પેન્શનનો વધારાનો નેશનલ ઇન્ક્રીમેન્ટનો લાભ આપે છે કે નહીં એ તો સમય સાથે જોવાનું રહેશે. જય હિન્દ, અસ્તુ.